કેમ છો મિત્રો? બાપા સીતારામ। આજે નવરાત્રિ આવી રહી છે, એક દિવસની વાર છે, તો અમે લોકો મઠ શણગાર્યું છે। તો મઠ શણગાર્યું છે સવારદીના, અત્યારે વાગ્યા છે સાંજના 5 અને હજી મઠ શણગારવાનો ઘણો બાકી છે। તો આજે મઠ શણગારવું એનો વ્લોગ બનાવવાનો છે, તો મારા વ્લોગને ફૂલ સપોર્ટ આપજો અને વિડીયોને પૂરેપૂરો જોજો। અને નવા હો મારી ચેનલમાં તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। મિત્રો આ બધું શણગારવાનું છે, હજી 50% શણગાર્યું છે, 50% બાકી છે। તો ફૂલ બધું શણગારાઈ જાય ત્યાં સુધીનું તમને વિડીયો બતાવીશ। વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને પૂરેપૂરો જોજો। મિત્રો તમે જોઈ શકો છો આ મારો મઠ છે, ને તમને મઠ આમ લાગતું હશે કે આમ આ જો અમુક ટકા લાકડું તૂટી ગયું છે, અને તૂટી ગયું નથી પણ આમ કહો તો હળી ગયું છે। આ લાકડું 100 વર્ષ જૂનું છે। કેટલા વર્ષ? 100 વર્ષ। હા, અમારા બાપાના પહેલાંનો મઠ છે। આ બધે તો શું છે, જો અહીંયા સિંદૂર લગાડીને એટલે આ બધાની નકશી, આ જે નકશી અત્યારે છે ને કોઈ મિસ્ત્રી કરી ન દે, અને તમને કોઈ આવી નકશી કરી દે ને એવો મિસ્ત્રી ન મળે। આ બધા પહેલાંના ભાભલા હતા ને મિસ્ત્રી, એ બધા એવી નકશી કરી દેતા। આ બધી નકશી જોવો તમે, જૂનવાળી નકશી છે બધી। આમાં અમુક ટકા શું છે, સિંદૂર લગાડીને નકશી બધી વહી ગઈ છે, બાકી અંદર જો નકશી દેખાય તમને। આ બધી જૂનવાળી નકશી છે, અને હવે તો કોઈ એવા મિસ્ત્રી નથી રહ્યા કે આવી નકશીવાળો મઠ બનાવી દે। આની અંદર જો તમને એમ થાય કે આ મહેલ છે, કહું આમ બાવણા બધું પાછું જોવો તમે। હવે તો કોઈ એવો મિસ્ત્રી નથી। આ 100 વર્ષ પહેલાંનો મઠ છે, અંદર રીતે જો અંદર તમે જોઈજો। એવું કામ પરફેક્ટ કરેલું એવું છે, અને આવા આ સડી ગયું છે। આ જુઓ 100 વર્ષ જૂનું આખો મઠ બતાવું, જો સાઈડમાંથી બતાવું। લાકડું હજી જોવો તમે 100 વર્ષ થઈ ગયા, અમુક
અમુક જગ્યાએ તેવું થયું છે, બાકી લાકડું ઉજી એવું ને એવું છે પાયા સાથે. આ પાયો અમે નવો નાખેલો છે, આ પાયો જૂનો છે. મિત્રો આ મારા મઢના બાવણા જુઓ તમે, નાના નાના એ નાજુકલા એવા બાવણા છે, તમને જુઓ તમે એમ થાય કે હાસા બાવણા છે. જો હું તો એમ કહું કે મિસ્ત્રીને ધન્યવાદ દેવા જોવે, કેમ તમે જુઓ તો ખરા એ બનાવ્યું એમ તમે એમ બાવણા ખુલ્લે હોય ત્યાં પાસે જો બાવણું ખુલ્લે, સિસ્ટમ કેટલી બધી એમ બે બાવણા ખુલ્લી જાય બરાબર. ને પછી જ્યારે આપણે મઠ સાફ કરવો હોય ને, મઠને ધોવો હોય, સાફ કરવો હોય, તો એની માટે એક સિસ્ટમ આપી કે જો આ બાવણું છે ને અહીંથી હું શું કરું ને એટલે આ બાવણું નીકળી જાય. જો અહીંથી નીકળી જાય આ બાવણું જોવો તમે. ના આ તમને લાગે એટલે આ લાકડાનો વજન કેટલો બધો છે ખબર છે? બહુ વજન વધારે છે કામકાજ. જો અને પાછું એક જ બાવણું નીકળે એમ. અને જેમ મિસ્ત્રીએ એ સમયે ફિટ કર્યું હોય ને એ જ રીતે આ બાવણું નીકળે ને ખુલ્લે, બાકી ખુલ્લે નહીં. ઓલું પડખેનું બાવણું ન ખુલ્લે, આ એક જ ખુલ્લે. અને ફિટ કરવામાં તે પાછું આ બાવણાને અંદર જવા દેવા, જો પછી ફિટ થાય. મિસ્ત્રીને ધન્યવાદ દેવા. જો થોડું ઓળું જો આ બાવણું દેવાઈ ગયું. હવે મિત્રો હવે તમને આગળ જે સિરીઝનું બધું શણગાર્યું છે, આ મઠ તમને બતાવ્યો આખો. હવે સિરીઝનું શણગાર્યું બધું શણગાર્યું ને એ તમને હું બતાવીશ. વિડીયો પૂરેપૂરો જોઈજો.